નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલને જોઈ રહ્યા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, નોટિફિકેશન બટન ઓન કરી લે કે જેથી આવનારા ટાઈમમાં જેટલી પણ નવી અપડેટ આવે છે તમને મળતી રહે. આજના લેક્ચરમાં આપણે જોવાના છે 10 એવા બેસ્ટ MCQ કે જે વારંવાર UGC અને GSET ની અંદર પૂછાય છે. એનું ડિટેલ એક્સપ્લેનેશન આપણે ગુજરાતીમાં આપવાના છે. તો હાલો શરૂ કરીએ, આવી જાઓ. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં સરસ મજાનો કોડ જોઈ લે કે જેથી પોઝિટિવ એન્વાયરમેન્ટની અંદર અને પોઝિટિવ વાઇબ સાથે આપણે કંઈક નવું શીખીએ તો લાંબા સમય સુધી યાદ રહે. એટલા માટે Day 1 or 1 day choice is always yours. કોટ નાનો છે, સુવિચાર નાનો છે, પણ ચમત્કાર સર્જી શકે છે જો એને ડીપ ડાઉન સમજો તો. આપણી આજુબાજુ ઘણા બધા એવા કાર્યો હોય છે જેને આપણે ડિલે કરતા જ રહીએ છીએ. આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, પછી કરીશું ક્યારેક. અને એની અંદર આપણે જ્યાં છે ત્યાં જ રહી જઈએ છીએ. આપણામાં કોઈ ગ્રોથ આવતો નથી, કોઈ ચેન્જ આવતો નથી. બસ દિવસો વીતતા જાય છે, બીજું કંઈ થતું નથી. તો એના માટે તમારે કરવું શું પડશે? તમે જે ધ્યેય નક્કી કરો છો, જે ટાર્ગેટ નક્કી કરો છે, એને અચીવ કરવા માટે આજથી જ શરૂ કરો. Day 1 ની 1 ડે. અને એ ડિપેન્ડ કોની ઉપર છે? તમારી ઉપર. જો તમે પરિસ્થિતિને બ્લેમ કરશો કે ભાઈ કોરોના છે, મારાથી નહીં થાય, હું ટાર્ગેટ અચીવ નહીં કરી શકું, કે મારાથી આટલું વંચાશે નહીં, આ બધી સિચ્યુએશન એવી છે, ઘરમાં બહુ બખારો છે, ઇન્ટરનેટ કનેક્શન નથી, આર્થિક સંકળામણ છે, ઘણા બધા તમે કારણો આપી શકો છો. પણ એ બધા કારણોની વચ્ચે તમે ડીપ ડાઉન વિચારશો તો તમારી ઉપર છે બધું. કે જો તમારે કોઈ પણ સિચ્યુએશનની અંદર તમારે મહેનત કરવી હશે, તમારા ટાર્ગેટને અચીવ કરવા હશે તો તમે કરી જ શકો છો અને કરી જ શકો છો. એટલે આજથી જ શરૂઆત કરો. Day 1 આ એ દિવસ છે કે જ્યારથી તમે તમારી અંદર ચેન્જ લાવશો. એટલે આજથી જ શરૂ કરી દો અને આપણે પણ આપણો લેક્ચર શરૂ કરીએ. હાલો આવી જાઓ. મોસ્ટ રિપીટેડ MCQ ઓફ રિસર્ચ વિથ ડિટેલ એક્સપ્લેનેશન ઇન ગુજરાતી. આ ટોપિક લાવવા પાછળનું કારણ એ છે કે આપણે જે 4 વિડીયો રિસર્ચના બનાવ્યા છે એની પ્રેક્ટિસ તમારે અહીં થઈ જાય. તમને ખ્યાલ આવે કે કેવા એવા MCQ છે જે વારંવાર GSET ની અંદર પૂછાય છે, કયા એવા ટોપિક છે જેની ઉપર આપણે ફોકસ કરી શકીએ છીએ. તો એવા MCQ મેં શોધ્યા છે અને એમાંથી 10 MCQ એવા છે જે વારંવાર રિપીટ થાય છે. તો એવા MCQ ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ ને એવા ટોપિક આપણે કરીએ તો આપણા ચાન્સીસ વધારે છે પાસ થવાના. એટલા માટે અને સારો સ્કોર કરી શકો છો તમે. તો આ ટોપિક એવા છે કે જેને મિસ કરાય નહીં. તો હવે પહેલો MCQ તમારી સામે છે ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે MCQ જુઓ તેને પોઝ કરી દો અને પછી આન્સર લખી લો અથવા કોમેન્ટ કરી દો અને પછી વિડીયોને આગળ ચલો અને પછી જુઓ તમારો સાચો પડે છે ખોટો. જો ખોટો પડશે તો કંઈક શીખવા મળશે અને સાચો હશે તો કોન્ફિડન્સ વધશે. એટલા માટે કહું છું, પછી તમારી ઈચ્છા. આ છે પહેલો MCQ તમારી સામે. ઇફ ધ પર્પઝ ઓફ રિસર્ચ ઇઝ for the theory building, then it is a action research, historical research, fundamental research, applied research. નીચે કહે છે જો સંશોધનનો હેતુ સિદ્ધાંત પ્રસ્થાપનના હોય, એટલે કે કોઈ નવા સિદ્ધાંતની સ્થાપના કરવાના હોય, નવા નોલેજનું સર્જન કરવાના હોય, એની વાત કરે છે. હવે તમારી પાસે 10 સેકન્ડનો સમય છે. તમે 10 સેકન્ડની અંદર આન્સર આપવાનો છે તમારે. આઈ હોપ કે તમે આન્સર લખી લીધો હશે. આન્સર છે ફંડામેન્ટલ રિસર્ચ. કેમ ફંડામેન્ટલ રિસર્ચ? કારણ કે અહીં તમે જો થિયરી બિલ્ડિંગની વાત કરે છે અને હેતુ પ્રસ્થાપનની વાત કરે છે. કોઈ પણ રિસર્ચના જે 3 મેઇન ટાઈપ છે, ફંડામેન્ટલ રિસર્ચ, એપ્લાઇડ રિસર્ચ અને એક્શન રિસર્ચ. આ 3 ટાઈપ છે. એની અંદરથી પહેલો જે એક્શન રિસર્ચ છે એની અંદર તો થિયરી બિલ્ડિંગની વાત આવતી નથી. તો શું કહે છે? ઇમિડિયેટ એક્શન ઓન પ્રોબ્લેમ સોલ્વિંગની વાત કરે છે. જ્યારે એપ્લાઇડ રિસર્ચની અંદર શું વાત આવે છે? મોટા લેવલના જે પ્રોબ્લેમ હોય એને સોલ્વ કરવાના હોય છે, અથવા તો આ જે સિદ્ધાંતોની રચના કરી છે એ સિદ્ધાંતોનો ઉપયોગ એપ્લાઇડ રિસર્ચમાં કરવામાં આવે છે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. તો અહીં આગળ એક્શન રિસર્ચ નહીં આવે, એપ્લાઇડ રિસર્ચ નહીં આવે. હિસ્ટોરિકલ રિસર્ચ તો ઐતિહાસિક સંશોધન છે કે જે પાછળ ભૂતકાળમાં કોઈ ઘટના બની હોય, કેમ બની, એના કારણો તપાસવા માટે, એ વખતે શું થયું હશે અને એના કોન્સિક્વન્સીસ કેવા હશે, અત્યારે હાલ એની શું અસરો થઈ શકે છે, એની ઉપર રિસર્ચ કરવું હોય તો હિસ્ટોરિકલ રિસર્ચ આવે. પણ અહીં આગળ એવી કોઈ વાત નથી. અહીં આગળ થિયરી બિલ્ડિંગની વાત કરે છે. જ્યારે કોઈ નવા સિદ્ધાંતની સ્થાપના કરવાની હોય, થિયરી બિલ્ડ કરવાની હોય, ત્યારે ફંડામેન્ટલ રિસર્ચ જ આન્સરમાં આવે. અહીં આગળ સર્જનની વાત કરે છે અને સર્જન હંમેશા ક્યાંથી થાય? મૂળમાંથી થાય. બીજ વાવો તો ક્યાં જાય? એ અંકુરિત ક્યારે થાય? મૂળમાંથી થાય. તો તમે આ રીતે યાદ રાખી શકો છો કે ફંડામેન્ટલ રિસર્ચ પાયાનું સંશોધન,
મૂળગત સંશોધન, બેઝિક રિસર્ચ, બધાનો મિનિંગ છે એ સેમ જ છે, ખાલી નામ અલગ અલગ છે. આ નહીં કહેતા તમને ઘરે લાલો કે સ્કૂલમાં કંઈક અલગ કહેતા હોય, બસ એવું છે, નામ અલગ અલગ છે, અર્થ એક જ છે. હવે બીજું MCQ, સ્નોબોલ સેમ્પલિંગ ટેકનિક ઇઝ પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક, નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ટેકનિક, બંને અથવા તો એક પણ નહીં, એ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ જ નથી. ગુજરાતીમાં બરફ ગોળો અથવા તો સ્નોબોલ નમૂના પસંદગી યોજના એ સંભવિત નમૂના પ્રયુક્તિ છે, અસંભવિત નમૂના પ્રયુક્તિ છે, બંને છે, અથવા તો નમૂના પ્રયુક્તિ નથી. તમારી પાસે 10 સેકન્ડનો ટાઈમ છે. આઈ હોપ કે તમે કરી લીધું હશે, આન્સર ટીક કરી લીધું હશે. આન્સર છે નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. આપણે જે નિદર્શન પદ્ધતિઓ ભાગ 1 અને 2 ની અંદર ચર્ચા કરી હતી, તો ભાગ 1 ની અંદર બધી જ પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે અને ભાગ 2 ની અંદર બધી નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે. જેને ના જોયું હોય ઉપર આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ આવો. નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ એટલે શું? કે જેની અંદર તમારે ઇક્વલ ચાન્સ ના હોય. શેના ઇક્વલ ચાન્સ ના હોય? સેમ્પલની પસંદગી થવાના. શેમાંથી? પોપ્યુલેશનમાંથી. પોપ્યુલેશનની અંદરથી તમે જે સેમ્પલ પસંદ કરો છો એને સેમ્પલિંગ કહેવાય છે. હવે જ્યારે પોપ્યુલેશનની અંદરથી તમે સેમ્પલને પસંદ કરો, એટલે કે નમૂનાની પસંદગી કરો, એની અંદર જો ઇક્વલ ચાન્સ મળે એને, તો એને શું કહેવાય છે? પ્રોબેબિલિટી સેમ્પલિંગ. પણ જો એને ઇક્વલ ચાન્સ ના મળે અને તમે તમારી ધાર્યા પ્રમાણે, તમારા પૂર્વગ્રહ પ્રમાણે, તમારી ઈચ્છા પ્રમાણે કોઈની પસંદગી કરો નિદર્શની, તો એને શું કહેવાય? નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. કેમ? કારણ કે અહીં આગળ બધાને ઇક્વલ ચાન્સ મળતો નથી. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. હવે જઈએ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. When each unit of population has an equal likelihood of being selected, the method of sampling called non-random sampling, quota sampling, snowball sampling, random sampling. ગુજરાતીમાં જ્યારે બધા જ વ્યાપિશોને એકમો સમાન રીતે ગમતા હોય, શું ગમતા હોય? ટ્રાન્સલેશન અઘરું કર્યું છે. શક્યતા ધરાવતા હોય વ્યાપ વિશ્વમાંથી નિદર્શમાં પસંદગી થવાની, ત્યારે પસંદગીમાં વપરાતી નમૂના પસંદગીની પદ્ધતિને શું કહેવાય છે? અનયાદચ્છિક નિદર્શન પદ્ધતિ, કોટા નમૂના પસંદગી, સ્નોબોલ અથવા તો યાદચ્છિક નમૂના પસંદગી. ચલો ફટાફટ આન્સર આપી દો. 10 સેકન્ડ છે તમારી પાસે. અત્યાર સુધી તો તમે સિલેક્ટ કરી લીધું હશે. આન્સર છે રેન્ડમ સેમ્પલિંગ. કેમ રેન્ડમ સેમ્પલિંગ? ઇક્વલ લાઇકલીહુડ ઓફ બિંગ સિલેક્ટેડ. હમણાં આગળ જ કીધું તમને કે જ્યારે દરેક એકમની ઇક્વલ ચાન્સ મળે નિદર્શમાં પસંદ થવાના, સેમ્પલમાં પસંદ થવાના, એને શું કહેવાય? રેન્ડમ સેમ્પલિંગ. અને જ્યારે ચાન્સ ના મળે એનું શું કહેવાય? નોન રેન્ડમ સેમ્પલિંગ. ચોથો MCQ છે તમારી સામે. અ પ્રેક્ટિશનર સચ એઝ અ ટીચર, કાઉન્સિલર, અધર પ્રોફેશનલ find solution to some issue in systematic manner. This is known as action research, basic research, applied research, developmental research. ગુજરાતીમાં કાર્યકર્તાઓ જેવા કે શિક્ષકો, સલાહદર્શકો, અન્ય વ્યાવસાયિકો કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે પદ્ધતિસરના પ્રયાસો કરે છે, જે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ક્રિયાત્મક, પાયાનું, વ્યવહારુ કે વિકાસાત્મક સંશોધન. 10 સેકન્ડ છે, ફટાફટ આન્સર આપો. આવડશે? ચીટિંગ ના કરતા. આન્સર છે એક્શન રિસર્ચ. કેમ એક્શન રિસર્ચ? જ્યારે ટીચિંગની વાત આવે અને કોઈ ઇસ્યુને સોલ્વ કરવાની વાત આવે, લોકલ લેવલનો હોય, કોઈ સંસ્થાનો હોય, અને એજ્યુકેશનની વાત આવે, ત્યારે મોસ્ટલી જે આન્સર હોય છે એક્શન રિસર્ચ હોય છે. બેઝિક રિસર્ચ તો ના આવે. કેમ ના આવે? કારણ કે એ સર્જન માટે વપરાય છે. એપ્લાઇડ રિસર્ચ ના આવે. કેમ ના આવે? કારણ કે સર્જનની અંદર જે થિયરી અને સિદ્ધાંતો ડેવલપ થવાની એપ્લિકેશન ક્યાં હોય છે? એપ્લાઇડ રિસર્ચમાં. અને અહીં આગળ બહુ મોટા લેવલે પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાનું હોય છે. એક્શન રિસર્ચમાં જનરલ એટલે કે લોકલ લેવલના પ્રોબ્લેમ છે, જે સ્થાનિય કક્ષાના પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન કરવાનું હોય છે. અને આ સંશોધન પ્રેક્ટિશનરો ઉપયોગ કરે છે, પ્રોફેશનલ્સ, કે જેની અંદર રિસર્ચનું એટલું બધું જ્ઞાન ના હોય તો પણ ચાલે. ડેવલપમેન્ટલ રિસર્ચ એવા રિસર્ચની અંદર કરવામાં આવે છે કે જેની અંદર તમારે વર્ષોના વર્ષ સુધી તમે કોઈ રિસર્ચ કરો છો ને એની અંદર શું ચેન્જ આવ્યો એ જોવામાં આવે છે. જેમ કે કોઈ ફ્લેટની અંદર રહેતા ફેમિલી ઉપર તમે 10 વર્ષ સુધી રિસર્ચ કરો ને એની અંદર એમના લક્ષણોની અંદર શું ફેરફાર આવ્યા એ તમે ચેક કરો. તમે શું કહેવાય? ડેવલપમેન્ટલ રિસર્ચ. આ બધા જ ટાઈપ્સ રિસર્ચના છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું આગળના લેક્ચર્સમાં. હાલ તો જે 4 લેક્ચર સમજાયા છે એના ઉપરથી બધા ક્વેશ્ચન તમારા સોલ્વ થશે અને પછી આ જે ટોપિક છે આપણે બધા ડિટેલમાં ડિસ્કસ કરીશું.
અને આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્રિયાત્મક સંશોધન એ વારંવાર પૂછાય છે, એટલા માટે એને છોડતા નહીં જ્યારે પણ તૈયારી કરવા બેસો ત્યારે. હવે આપણો આગળનો જે MCQ છે એની ઉપર આવી જઈએ. અ કેરેક્ટરિસ્ટિક ટુ બી અસર્ટેન ઇનિશિયલી ઇન ગુડ રિસર્ચ ઇઝ. સારા સંશોધનની લક્ષણ જણાવો. એક લક્ષણ જણાવો. કયું છે? તો કે વેલ ફોર્મ્યુલેટેડ હાઇપોથિસિસ, ગુડ રિસર્ચ સુપરવિઝર, એડેક્વેટ લાઇબ્રેરી વર્ક, વેલ ફોર્મ્યુલેટેડ પ્રોબ્લેમ. ગુજરાતીમાં સારી રીતે રચાયેલી ઉત્કલ્પના, સારા સંશોધન માર્ગદર્શક, પર્યાપ્ત ગ્રંથાલય કાર્ય, સમસ્યાની યોગ્ય રચના. આવા જ્યારે MCQ આવે જ્યારે તમને એવું લાગે કે બધું જ એક સરખું છે, બધા જ આન્સર આવી શકે છે, ત્યારે એની અંદરથી જે બેસ્ટ સોલ્યુશન હોય આન્સરનું એની પસંદગી કરવાની. કે જો એ ના હોય તો બીજું કંઈ શક્ય નથી. તો એવા આન્સરની પસંદગી કરવાની કે જે બેસ્ટ એપ્રોપ્રાઇટ હોય, એ મોસ્ટ એપ્રોપ્રાઇટ આન્સર હોય તે. ચલો પસંદ કરી લો. આવડશે, ગભરાશો નહીં, કરી જ શકો છો. થઈ ગયો સિલેક્ટ? વેરી ગુડ. આન્સર છે વેલ ફોર્મ્યુલેટેડ પ્રોબ્લેમ. કેમ વેલ ફોર્મ્યુલેટેડ પ્રોબ્લેમ આન્સર આવે? કેમ કે તમે જ્યારે રિસર્ચની શરૂઆત કરો તો પહેલું કયું કાર્ય કરશો? પ્રોબ્લેમને ફોર્મ્યુલેટ કરવાનું. જ્યારે પ્રોબ્લેમ જ તમે યોગ્ય રીતે ફોર્મેટ નહીં કર્યો હોય, સમસ્યાની યોગ્ય રચના નહીં કરી હોય, તો ઉત્કલ્પનાની યોગ્ય રચના ના થાય. અને ઉત્કલ્પનાની યોગ્ય રચના ના થાય તો તમે ગ્રંથાલય કાર્ય કઈ રીતે કર્યું હશે? અને પછી પ્રોબ્લેમમાં ડખા હોય તો પછી માર્ગદર્શક ગમે તેવું માર્ગદર્શન આપે શું કામનું? કારણ કે તમે જે સમસ્યાની પસંદગી કરી છે એ યોગ્ય નથી. કદાચ એ સમસ્યા એવી હોય છે તમારા ઇન્ટરેસ્ટ બહારની હોય, તમારે એ ગમતું જ ન હોય, તમે કામ લઈ લીધું હોય, તો તમે એની અંદર રિસર્ચ યોગ્ય રીતે કરી શકશો નહીં. તો એ સારું રિસર્ચનું લક્ષણ નથી. અને એટલા માટે રિસર્ચ કેવું હોવું જોઈએ કે જેની અંદર સમસ્યાની પસંદગી યોગ્ય હોવી જોઈએ. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. હવે જઈએ નેક્સ્ટ MCQ પર. ધ રિસર્ચ ધેટ જનરેટ ન્યૂ આઈડિયા, મલ્ટી પ્રિન્સિપલ્સ, થિયરીઝ. આ તો તમને આવડતું જ હશે, આપણે આને ટાઈમ આપવાની પણ જરૂરી નથી. શું કહે છે કે જ્યાં આગળ નવા સિદ્ધાંતોનું, નિયમોનું સર્જન થતું હોય એની વાત કરે છે. તો કયો આન્સર આવશે? ચલો તો પણ તમને 2 સેકન્ડનો ટાઈમ આપું છું. કયો આન્સર આવે? ફંડામેન્ટલ રિસર્ચ, મૂળગત સંશોધન. તમને હજુ પણ ડાઉટ હોય તો ચલો જોઈ લઈએ. તમને તમારી ઉપર ડાઉટ થાય છે. ફંડામેન્ટલ રિસર્ચ આન્સર આવે. કેમ આવે? કારણ કે અહીં આગળ નવા થિયરીની ડેવલપમેન્ટની વાત છે, એટલા માટે સર્જનની વાત છે, આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે. હવે જઈએ નેક્સ્ટ MCQ પર. આ જે MCQ છે એ UGC NET 2017માં પૂછાયેલો છે ને વારંવાર પૂછાય છે, એટલે એના જે સ્ટેપ છે કરી લેવા. 2 માર્ક રોકડા છે. 10 સેકન્ડનો ટાઈમ છે. અત્યાર સુધી તો કરી લીધું હશે તમે ક્લિક. પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ એન્ડ રિફ્લેક્ટ. આ 4 એના સ્ટેપ છે. સૌથી પહેલાં પ્લાન કરો છો, પછી એક્ટ કરો છો, પછી ઓબ્ઝર્વ કરો છો અને પછી એના રિફ્લેક્ટ કરો છો. જરૂર પડશે તો આપણે ક્રિયાત્મક સંશોધનને ડિટેલમાં સમજાવીશું. અત્યારે હાલ આપણે એટલું ડિટેલમાં લીધું નહોતું, પણ જો જરૂર પડશે તમને એવું લાગશે કે આને હજુ ડિટેલમાં સમજવું છે તો મને કોમેન્ટ કરજો. આપણે હજુ આને ડિટેલમાં ચલાવી લઈશું, કારણ કે આ વારંવાર પૂછાય છે UGC NETમાં પણ અને GSETમાં પણ. જોઈ લઈએ આન્સર. પ્લાનેટ, ઓબ્ઝર્વ, રિફ્લેક્ટ. 8મો MCQ છે અને આ જેને BEdની એક્ઝામ આપણે આપીએ છીએ ગુજરાત યુનિવર્સિટી, એને તો આવડશે જ તે. અ કન્ડિશન ઓર કેરેક્ટરિસ્ટિક ધેટ ટેક ઓન અ ડિફરન્ટ વેલ્યુ ઓર કેટેગરી ઇઝ કોલ્ડ. ડિફરન્ટ વેલ્યુની વાત કરે છે. પરિસ્થિતિ કે લાક્ષણિકતા જે જુદા જુદા મૂલ્યો અથવા કક્ષા ધરાવી શકે છે તેને કહે છે. આ તો આવડવું જ જોઈએ, આપણે બહુ ડિટેલમાં ની ચર્ચા કરી હતી. 5 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. હવે તો હોશિયાર થઈ ગયા છો એટલે ટાઈમ ઓછો કરી નાખ્યો. આન્સર છે વેરિયેબલ. ચલની વાત કરે છે. કેમ? કારણ કે જુદા જુદા મૂલ્યો ધારણ કરવાની વાત કરે છે અલગ અલગ કક્ષાએ. આપણે વાત કરી હતી ને કે કુટુંબના સભ્યોની સંખ્યા દરેક કુટુંબમાં બદલાય, તો આ ચલ લક્ષણ છે. તો એને શું કહેવાય? ચલ. રિસર્ચની અંદર વેરિયેબલ. કોન્સ્ટન્ટ એટલે કે જે બદલાતું ના હોય, કોન્સ્ટન્ટ રહે, એની વાત કરે છે. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ તો આવે નહીં, અને ડિસ્ક્રિપ્ટિવ રિલેશન એ પણ ના આવે. તો અહીં આગળ આન્સર કયો છે? ચલ. વેરિયેબલ અને ચલ. હવે આગળનો MCQ છે તમારી સામે. ધ લો ઓફ પ્રોબેબિલિટી એપ્લાઇડ ઇન. અહીં પ્રોબેબિલિટીની વાત છે, ક્યાં આગળ એપ્લાય થાય છે આગળ આપણે ડિસ્કસ કરી જ ચૂક્યા છે. ધ લો ઓફ પ્રોબેબિલિટી ઇઝ એપ્લાઇડ ઇન પર્પઝિવ સેમ્પલિંગ, રેન્ડમ સેમ્પલિંગ, કોટા સેમ્પલિંગ, કન્વિનિયન્ટ સેમ્પલિંગ. હવે તમને એવું થતું હોય કે આ બધું ક્યાંથી આવે છે, તો નિદર્શન પદ્ધતિ પાર્ટ 1 અને 2 ખાસ જોઈ લેજો. એના માર્ક રોકડા છે, એટલા માટે હું વારંવાર કહું છું. સંભાવનાનો સિદ્ધાંત ક્યાં લાગુ પડે છે? હેતુલક્ષી નમૂના પસંદગી, યાદચ્છિક નમૂના પસંદગી, કોટા નમૂના પસંદગી કે હાથ વગો નમૂના પસંદગી. ગુજરાતી ટ્રાન્સલેશન અદ્ભુત કર્યું છે અમને.
જલ્દી ફટાફટ કરી લીધું છે અત્યાર સુધી. તો સિલેક્ટ કયો આન્સર આવે? આન્સર છે રેન્ડમ સેમ્પલિંગ. કેમ રેન્ડમ સેમ્પલિંગ? પ્રોબેબિલિટીની વાત ક્યાં હતી? રેન્ડમ સેમ્પલિંગમાં જ હતી. અને આ બધા કેવા છે? નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ છે. પર્પઝિવ એટલે કે પોતાના પર્પઝ પ્રમાણે જે યોગ્ય હોય એવા જ નિદર્શને પસંદ કરે. એટલે અહીંયા આગળ બધાના ચાન્સ નથી સિલેક્ટ થવાના. કન્વિનિયન્ટ પણ એ જ કહે છે, પોતાના કન્વિનિયન્સ પ્રમાણે આજુબાજુ ઘરની અંદર જે નજીકના હોય એને સિલેક્ટ કરી લેવાની વાત છે. કોટા સેમ્પલિંગ એટલે કે કોઈ કોટા ફિક્સ હોય, જેમ કે જે 30 થી 35 વર્ષના 30 થી 35 વર્ષની વચ્ચે જો એવા જ મહિલાઓનો સમાવેશ થશે આ રિસર્ચની અંદર, અથવા એવા પુરુષોનો સમાવેશ થશે, તો અહીં આગળ કોટા ફિક્સ થઈ ગયો. તો અહીં આગળ બધાને સિલેક્ટ નથી, બધાના ચાન્સ નથી સિલેક્ટ થવાનું. એટલા માટે અહીં આગળ જે આન્સર આવશે કયો હશે? રેન્ડમ સેમ્પલિંગ. અને લાસ્ટ MCQ છે તમારી સામે, સપ્ટેમ્બર 2013ની અંદર જીસેટમાં પૂછાયેલો છે. ધ રિસર્ચ ધેટ એમ એટ ઇમિડિયેટ એપ્લિકેશન. આ પણ આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છે, એટલે વધારે ટાઈમ નથી આપતો તમને. 10 સેકન્ડ છે તમારી પાસે, છેલ્લો છે એટલે આપી દઉં છું. 1 2 નથી ગણતો, ચલો બસ. ઓકે, અત્યાર સુધી તો કરી લીધું હશે તમે સિલેક્ટ. હવે આવી જાઓ, આન્સર જોઈ લઈએ. હવે આન્સર છે એક્શન રિસર્ચ. હું આગળ પહેલાં જ MCQની અંદર બોલ્યો કે જ્યાં આગળ ઇમિડિયેટ એક્શનની વાત આવતી હોય પ્રોબ્લેમ ઉપર સોલ્વ કરવા માટે, ઇમિડિયેટ એપ્લિકેશન આવતી હોય, ત્યાં આગળ તાત્કાલિક ઉપયોગમાં લેવાતું હોય અથવા તો તાત્કાલિક સમાધાન શોધવા માટે જે રિસર્ચ કરવામાં આવે છે, અને કયું સંશોધન કહેવાય છે? ક્રિયાત્મક સંશોધન અથવા તો એક્શન રિસર્ચ. ઇમ્પેરિકલ રિસર્ચની જે વાત છે, ઇમ્પેરિકલ રિસર્ચનો સમાવેશ ક્યાં થાય છે? કે જ્યાં આગળ ઓબ્ઝર્વેશન બેઝ ઉપર, એટલે કે તમારે ઓબ્ઝર્વેશન બેઝ ઉપર તમે જે જોઈ જાણી અને પછી જે રિસર્ચ કરો છો એને ઇમ્પેરિકલ રિસર્ચ કહેવાય છે. તમારા અનુભવના બેઝ ઉપર તમે કરો છો, અને એટલા માટે સાયન્ટિફિક છે, એને વેરીફાઈ કરી શકો છો. ફંડામેન્ટલ રિસર્ચ બેઝિક રિસર્ચ છે, અને કોન્સેપ્ટ રિસર્ચ એ સંકલનાત્મક રિસર્ચ છે. એ આપણે આગળના જે રિસર્ચના આપણા જે ટોપિક્સ આવશે, ટાઈપ્સ ઓફ રિસર્ચ, એની અંદર બધાને ડિટેલમાં સમજીશું. ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ, પછી લંબગત, લોંગિટ્યુડનલ, ડિસ્ક્રિપ્ટિવ, આ બધા જ રિસર્ચના જે ટાઈપ છે એને સમજીશું ડિટેલમાં. તો અત્યાર સુધી તમે જે પણ ક્વેશ્ચન કર્યા છે એની અંદરથી કેટલા સાચા પડે મને કોમેન્ટમાં જણાવો. અને આવા નવા MCQ તમારે જોઈતા હોય, તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, વધુને વધુ લોકો સુધી પહોંચાડો. અને PDF લેવી હોય તો નીચે ટેલિગ્રામ ઉપરથી મળી જશે. લેક્ચર પૂરો થયો નથી. એક છેલ્લો મેસેજ તમારી સામે હું આપવા માગું છું. એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેપન વિચ યુ કેન યુઝ ધ ચેન્જ ધ વર્લ્ડ. આ કોટ એટલા માટે રાખ્યો છે કે શિક્ષણ જ એવી વસ્તુ છે કે જે આપણી આજુબાજુ જેટલા પણ પ્રોબ્લેમ છે એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો જેટલા પણ લોકોને તમે એજ્યુકેશન આપી શકો એટલા લોકોને આપો, જે પણ માધ્યમથી તમે આપો. શિક્ષણ એવું નથી કે તમે ખાલી ચોપડીનું જ ભણાવો, જે પણ તમને આવડતું હોય ભણાવો. કોઈ સ્કિલ છે, કોઈ આવડત છે, એ એને આપો, તો જેનાથી એના ગ્રોથ વધે. મને પર્સનલ ફોલો કરવો હોય તો મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, અને લેક્ચરની PDF લેવી હોય તો અહીં તમે ટેલિગ્રામ લિંક ઉપર જજો, અહીંથી તમને મળી જશે. આપણા ચેનલનો લોગો છે, કેવો લાગ્યો જણાવો, અને લેક્ચર કેવો લાગ્યો એ પણ જણાવો. કઈ વસ્તુ ના ગમી હોય, ડિસલાઇક કરવા ઈચ્છતા હોય તો એનું કારણ પણ આપજો, અને લાઇક કરો તો કોમેન્ટ પણ કરજો કે કેમ ગમ્યો. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. આવજો. તમે તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો. મળીએ, આવજો.